સવારમાં એક બ્લોગ અને આપણે નીકળ્યા ઘરની બાયણે અને આપણે જવાનું છે ફેન્સી મેન્સીની નિશાળે એનું રિઝલ્ટ લેવા. પાસ થઈ કે ફેલ થઈ પણ આપણે એડમિશન બીજું કરાવી દીધું અહીંયા આરટીએ વાળું, એટલે ખાલી રિઝલ્ટ જ લેવાનું. નિશાળ તરફ ગયા છે તો કહી દીધું તો કહું હું થયું આપણે ભોગી ગયા નિશાળે લેતા હોય ફટાફટ રિઝલ્ટ, પછી નીકળી પાછા. અમારી બે છોકરીઓના રિઝલ્ટ પહેલો નંબર બેયને. આપણને પહેલાં જ ખબર હતી કે આ બે પાસ થઈ જ જાય છે, એટલે જ આપણે એનું એડમિશન પહેલાં જ કરાવી નાખ્યું હતું. હવે નીકળી ઘરે. ચાલુ તો હાર્યું ફેની ક્યાં ફેની ફેલ થઈ ગઈ. રિઝલ્ટ આપણે મૂકી દીધું અને ફેનીને આપણે બે રહી હતી, પણ ફેનીને અગાઉ ખબર હતી એટલે એને કાંઈ ફેર પડ્યો જ નહીં. એને ખબર જ હતી કે હું પાસ થઈ જ ગઈ હોઉં. એટલે હવે આપણે આવેલા જઈએ પ્લોટે અને ફટાફટ કાઢશું ટ્રેક્ટર ને ભરવા જાવું જાહેર. અહીંયા સામે હે માતાજીનો માંડવો જો કે એના હવે છેલ્લે જે થાંભલીનું વિધિ કરવાની હોય કરે હે. આપણે ભોગી ગયા પ્લોટ ને ફટાફટ ખોલશું શટર ને 4 વ્હીલને જવા દેવું બાયણે સાઈડમાં, અને પછી કહીશું ટ્રેક્ટરને ચાલુ ટોલીમાં નાખીશું પાઇપ ને એવું બધું, અને ફટાફટ નીકળીશું જાહેર ભરવા. હવે શટર ખુલી જાય એટલી વાર બહુ વાર લાગે હેન્ડલ ફેરવતા. ખુલી ગયું હેન્ડલ કાઢી લે ને કે છોકરાને લાગી જાય. આને આપણે ફટાફટ મારી રિવેસ. હમણાં અમે આપણે ચાલુ તો કરતા નથી. આપણા વાહન બધા કોઈ કઈ રીતના નસીબ લઈને આવ્યા ને જાજા ભેગા ઊભા જ હોય. ફટાફટ બધા સેન્સર થઈ ગયા બંધ થઈ ગયું. હેન્ડ બ્રેકનું સેન્સર એ બંધ કરી દઈ. ગાડીને હવે લઈ લઈ રિવેસ. કેમેરામાં બધા સીન એક નંબર દેખાય છે. કરી દીધી અહીંયા દબીને મસ્તની પાર્કિંગ. નવાયેલા જાય શટરમાં અને ટ્રેક્ટરને કાઢી બાયણે. બેટરીના પેલા છેડા મારતા થાય, પછી દારનો પાઇપ નડશે ને એ કાઢવો જોઈએ. કાંઈ વાંધો કાઢી નાખીશું. ત્યાં બેટરીના છેડાનું કંઈક કરી પહેલાં. ટ્રેક્ટરની આપણે બેટરીના છેડા બધા દઈ દીધા છે ને ભાઈ કરે છે મેળીપતિ પાઇપ ઘા. આ જે બેટરી હતી એમાં ચાર્જિંગ ઓછું હતું એટલે બીજી બેટરી નાખવી પડી, અને આપણા પાઇપના બટકા હરવે આવે હદરથી. હજી એકાદ બે નાખી દઈએ પછી આપણે આને લઈ લેવું અને નાખી દઈએ ટોલીમાં. હજી આપણે દારનો પાઇપ હટાવવાનો બાકી અને મૂકી દીધું અહીંયા. ડેલો ખોલી નાખો. 4 વ્હીલ પાર્કિંગ કરી દીધી છે. મહેમાન હજી આપણે અહીંયા જ છે, એને જાહેર ભરવાની સાઈઝ. અમારા બેન ટ્રોફી પહેરીને આવી ગયા છે અને આ બેન નિશાળમાં ફેલ થઈ ગયા છે. આ અમારે ફેલ થઈ ગઈ તો મારા કરતાં વધારે માર્કથી પાસ થઈ હો તો કંઈ શું નવી વાત છે? ભલે મારો પહેલો નંબર ન હોય પણ પાસ હું થયો તો કોઈ દી ફેલ નથી થયો. આપણે કાઢીશું ટ્રેક્ટરને બાયણે. હવે હાલો ચાલુ કરો બાપુ. એટલે ટ્રેક્ટર નીકળે બાયણે. બાપુનું છોકરું ભેગું સડી ગયું થઈ ગયું ટ્રેક્ટર ચાલુ. હવે આના લઈ લઈ રિવેસ અને જોડી ટોલી ફટાફટ ને કાઢી બાયણે. નહીં કાઢવું દારનો પાઇપ આપણે નીને ઉતાર્યો સીધો ટોલીમાં છે ને ટ્રેક્ટર આગળ લેતા ગયા એમ દારનો પાઇપ નીને ઉતરતો ગયો. હાલો આવતાર્યો. આ અમારા છોકરું એક હાથે જતો સડી જાય એટલું મજબૂત છે. બાવ આવજા એક હાથે હો, એક હાથે. અમારે ટેફલું આપણે ઉતરી જઈએ હેઠે. હવે હાલો છોકરાઓ ટાટા જાઓ. ભરતા આવો, હું નથી આવતો. તમે બધા ભરતા આવો. પાઇપ ચડાવી દઈ ફટાફટ ને પછી ભાગી એવા ભેગું. ભાઈએ ટ્રેક્ટર થોડુંક પલાળી નાખ્યું એટલે એન્જિન ઠંડુ રહે, તડકો વધી જાય. આ અમારા મોટો બાંધી ચડી ગયું છે. આ મારા કાકા. કાઢશું હવે હોન્ડા અને આપણે લઈને જાવ હોન્ડા. ભાઈ બા ને બધા ટ્રેક્ટરમાં ને આપણે લઈ લઈએ ભેગા બે ગયા બા અને ટ્રેક્ટર આવેલું આવે આપણું વાહન. આપણે હવે બધા એની મોર થોડીક વારમાં પગી જાવું. તમે ટ્રેક્ટર વાહન આવેલું આવે હે. અહીંયા આપણે ગેટ ખુલી જ ગયો હે. હવે અંદર લઈ લઈ ટ્રેક્ટર થોડીક વારમાં આવે એટલે. અને સાઈડમાં કરી નાખી ટાયરમાં ન આવે.
હવે આપણે અહીંયા પડી છે જાહેર, જો કે આપણે ભરવાની છે. ટ્રેક્ટર આવે એટલી વાર હવે એટલું ભરતા થાય 2 ફેરા કરી દીધું. પાર્કિંગ આમાં ચડાવવા માંડ્યા બધા પાઇપ. અહીંયા મારવા એટલી ભરવાની છે. એટલી ભરી લીધી છે, હજી આ બધું બાકી છે. આમાં ટ્રેક્ટર આગળ આવી જાય પછી પાછું ભરી લઉં, પછી પાછું આગળ લઈ લઉં. 2-4 ફેરા ઝટકા મારી તો ભરાઈ જાય ને આપણે ઘરે ધક્કો થાય. નાડું લેવા, નાડું ભૂલાઈ ગયું હોય. આપણે સારું હોન્ડા લેવા તો વાંધો નહીં, ફટાફટ કામ પતી જાય. થોડુંક હજી આગળ જવા દઈએ એટલે વાંધો નહીં. બસ હોય હાલો પૂરું. ટ્રેક્ટરમાં આપણે અડધી જાહેર ભરી લીધી ને ટ્રેક્ટર જાય આગળ. જેનું ખેતર છે એ ખુદે એના ટ્રેક્ટરમાં ભરે છે જાહેર. એટલે આપણે ફટાફટ આપણું ટ્રેક્ટર ભરી લઈ, થોડું આગળ લઈ લઈ. 2 ફેરા હજી ઝટકા મારવા જો તે છોકરીઓ અહીં બેસી ગઈ છે, તે આપણી ભરાઈ જાય 2 ઝટકામાં. અને એક જ ફેરામાં બધું હોય જાય. 2 ફેરા આપણે નહીં કરવા પડે, કીધું 2 ફેરા કરવા જો પણ નહીં થાય. જાહેર આપણે એક જ ફેરામાં એ બધી પગાડી દીધી અને એટલું જેવું બાકી રહ્યું છે એન્ડ છેલ્લો એ આપણામાં ભરી દેવું. ને પછી ઘરેથી ફટાફટ લઈશું નાડું. ત્યાં ભાઈની થોડાક પૂરા સડાય છે. જાહેર આપણી બધી ભરાઈ ગઈ છે ને ભાઈ નાડાની ના પાડે કે નાડું લેવા ટાઈમ નથી બગાડવો, કે જાજુ વાર નહીં લાગે. અને જાજો ભરોસો થયો નથી એટલે પોગી જાવ એમને. હો પાકેલ બોર નથી, કાચા બોર છે. એમાં એકેય પાકેલો નથી, બધાય લીલા છે. જો હજી પાકતા હજી વાર લાગશે છોકરીઓ. હવે આપણે નીકળી ફટાફટ ઘરે. અધર બેહો જાહેર ઉપર, હાલો સડી જાઓ. ત્યાં કાકા હે, કાકા તમારું ધ્યાન રાખશો. છોકરીને ચડાવી દીધી અધર. આવા દે, બોટલ આવી ગઈ હાથમાં. હાલો ભાઈ આવતા રહ્યો હેઠે ને ટ્રેક્ટર વાળો. આ કૂસો ફૂસો હજી કૂસો હજી કે છે એ નાખ દે અધર પહેલાં, પછી લઈ હોન્ડા આપણા હાથમાં. ભાઈ ટ્રેક્ટર લેતા આવી છે. ચડી ગયા ટ્રેક્ટર ઉપર, કીધું વાં સુધી હાલીને ન જવું. અને અહીંયા આપણી 2 છોકરીઓ આ બાજુ છે, કાકાને વસા બેસા દીધા ને 2 છોકરીઓ આ બાજુ. ચૂંદડી બાંધીને પાઇપની અંદર રહેવાનું એટલે પડો નહીં. વાહ કાંઈ આપણે નાડા બાડા બાંધ્યા નથી. બાપુ અમારા ટ્રેક્ટર એક છે, અમારા મમ્મી 2 જ્યાં બોડામાં બા આવીએ છે મારા ભેગા હોન્ડામાં. એક જ ફેરામાં બધું ભરી લીધું. અને હજી આપણી પાસે ઘણી જગ્યા મજા આવે. કાંઈ ન થાય, હાલો આ બા વચ્ચે આજે બાવડા ઉપર ઊભા રહી જાવ. થોડુંક ધીમે આવીશે એટલે પોગી જાવ. આ ટોલીનો પાઇપ રહ્યો માથે ઊભા રહી જાવ. ચડી જાવ. અમારા બા એમ તો મજબૂત છે, ખાધલ પીધલ છે, વાંધો નથી. ચડી જાવ હજી અધર બસ. અને હવે 2 બાજુ જો ઓલો પાઇપ રહ્યો ની ચાલી રાખો. હાલો ભાઈ ધીમે ધીમે આખો વાહ સુધી ખાલી હોન્ડામાં ચડી જાય ને પછી કાંઈ ઉપાધિ નથી. તો છોકરીઓને બેસવાની ખૂબ મજા આવે છે અહીંયા. હાવ નવર્યું છે બધું. ઘરે એના તડખાની અને મમ્મીને હેરાન ન કરે નાઈ નહીં વાતા, પણ અમે ખુદ નવરા થઈ ગયા વહેલા. શું કરી લેવું આમાં, આવા દે. હજી પાછળ બાવર છે, ઘણી જગ્યા છે, વાંધો નથી. અમારા બા ઉભા રહી ગયા છે ખાલી હોન્ડા સુધી. ધીમે આવી ગયો વાલા. અમારા બા થોડાક બીકણા હે. આ મજા આવે આવું ને એ બા બીકણા વાલા હાવ બીવે. પણ એની ઉંમર પ્રમાણે એને બીવવું પડે, નકામાં પડી જાય તો ન કરવાની થાય. હે બા કહેતા હોય તો આવું. ના નહીં ઓનો હે એ શા આપણો નથી. આપણે હવે હોન્ડા આગળ થોડીક વારમાં પોગી જાવ ને. બા અમારા ઊભા હે. પછી આપણે ફટાફટ જાઉં પ્લોટે અને ત્યાં જ બધું ઠલવી નાખીશું. થોડું ઘણું વાડામાં ઠલવતા જાઉં. ધીમે ધીમે ટ્રેક્ટર લઈને આપણે પોગી ગયા. બાના ઉતારવાનું બાકી છે. છોકરીઓની બધા અધર છે અને આપણે હેલા જઈએ હોન્ડા આગળ. અહીંયા ગેટ કંઈ બંધ નથી કરવાનું, કે જીવોને હારવાનું છે. એ હોતે એના ટ્રેક્ટરમાં હારે છે. થઈ ગઈ મોર હાલતી. બધા છોકરા મેળી પર બાવરની મજા લેતા લેતા ફૂલ ધૂળ ઉડાડે હે. આખા રસ્તામાં તો શું બધું એના આગળ જો નથી વાંધો. ડ્રાઈવર આપણે હારા હે. જા દે. આપણે પોગી ગયો ટ્રેક્ટર વાળા આગળ. અડધું આપણે ઠલવી નાખ્યું વાડામાં. હું ગયો તો ગયું તો ગળવા. થોડા ઘણા અંદાજ એનું ખેંચાવી દઉં એટલે વાંધો ન આવે. નકર પાયરમાં ચોઈટા પૂરા. છોકરી બધી આગળ બેસી ગઈ છે.
એનો ઢગલો આપણે અહીં કરી દીધો ને અડધી આપણે રૂમમાં નાખી દીધી, અડધી નાખવાની છે. પણ હવે નાખ્યા રાખશે ને આપણે ટ્રેક્ટર ચલાવતા હોય પ્લોટે ફળો કરી દો બંધ. તો ફટાફટ પકડે ના જાદ ટ્રેક્ટર રાખી દીધું ઘરે થોડીક વાર ઊભું. હવે કહીશું ચાલુ નીકળીશું પ્લોટે. નહીં તડકો લાગે છે અમારા ભાઈને. હવે આપણે સડીએ ટ્રેક્ટરમાં સારા. હાલો છોકરીઓ જવું ને પ્લોટે. ટ્રેક્ટર આવી ગયો પ્લોટમાં અને આપણી જાય ને કાકા છોકરીઓના. હવે કદી ડેલો બંધ. આપણું ઠલવાઈ ગયું હોય ને જાહેર આપણે વાં હેઠા થોડી વારથી ઢોરાઈ ગઈ, નાખી દેવું પાછી ગમણમાં. બાકી ડેલો કમ્પ્લીટ છે ને અહીંયા બધું ચોખ્ખું પડ્યું. અમે વારીને ધોતા હતા, ભોડું ધોવાઈ રહ્યું હતું ને ટોલી ધોવાની બાકી હતી. ત્યાં ફોન આવ્યો કે સીણાનું ખાર્યું ત્યાં ભરેલું ભૂલાઈ ગયું વાડીએ, એટલે એ લેવા જવું જો. એટલે મારે ડેલો પાછો ખોલવો જો. હે તડકો થઈ ગયો પણ જવું જો. હવે પછી 4 વ્હીલર હજી તડકે રખડ્યાની સાઈ લેવાની છે. ટ્રેક્ટર આપણે કાઢી બાયણ્યા અને પછી જાઉં ભૂલાઈ ગયેલું ખાર્યું ભરવા સીણાનું ડાકરું. પાછા વાળીએ ખારીઓ આપણે ભરી લીધું અને ટ્રેક્ટર વાળી પાછું મેદાનમાંથી અને લઈ લઈ સીધું સામે ની આપણી બાયું બધી છોકરીઓ કાકા ને બધા કાંઈતરા આંબે હે. ટાયર પગમાં અડી ગયું ન અડ્યું. હવે આપણે કાંઈતરા બાયતરા જે આંબે ત્યાંથી કાંઈતરા લઈને નીકળી પાછા અહીંયા રોડ. આમાંથી આપણે વાડી હતી જાહેર. તો આપણે બધું વાડાની અંદર નાખી દીધું ડાયરેક્ટ. આ ટોળીમાં થોડું ઘણું હોય ઠલવી નાખીશું. છોકરી અમારી પાયરા આટા મારે. ટ્રેક્ટર આપણું આવે રિવેસ પછી જવા દે ફટાફટ પ્લોટે. હવે ભામ હરખી કરી ગયો. હવે આપણી ભરાઈ ગઈ હતી રેલ્ડિંગનો ટાંકો સાઈડલીમ તૂટી ગયો હતી, માર દઈ બાજુમાં જ છે. હવે ટાંકો મારી સાઈડલીના અહીંયા પાઇપમાં તૂટ્યો હે. આવડો આ પાઇપ છે એમાં રેલ્ડિંગનો અર્થિંગ આપી દીધો અને રેલ્ડિંગ ચાલુ થઈ ગયું. થોડું મજબૂતી કરી દઈશું અને પછી આનું આપણે સાઈડલીનું લુગડું બદલાવાનું હોય. થોડાક ટાઈમ પછી નિરાયતે આપણે બદલાવશું. નવો નીકળી ઘરે લઈને આપણે આવી ગઈ ઘરે અને આને રાખ્યું ઢારમાં ઊભું. પાછળ છીણાનું જે ઘૂસું ઢોરાણું હોય એ આપણે સાફ કરી નાખીશું પહેલાં. અને ઢારમાં રાખવાનું કારણ એક બાયણે પવન સારો આવે, ખાય ઘા સાફ થઈ જાય. ટોલી આપણે પાર્કિંગ કરી દીધી છે. દારનો પાઇપ ચડાવી દીધો કમ્પ્લીટ. ઊંડા રાખી દીધું છે. ખાટલો અહીંયા રાખી દીધો છે. અને ભાઈએ દઈબું છે ટ્રેક્ટર ચીકુડીમાં. એને ચીકુ આંબા હાથર ચડીને ત્યાં કંઈ હાથમાં આવવા નથી. બાકી 4 વ્હીલરમાં તડકે રાખીએ. એનું ઢાંકણું ખુલ્લું રાખ્યું હોય એની વાંધો ન, થોડી હવા લાગી જાય. હું કદો ડેલો બંધ. ટ્રેક્ટર અને અહીંયા 4 વ્હીલ હવે આવી ગઈ છે. હવે શટર કરી બંધ. ડેલો આપણે પહેલાં જ બંધ કરી દીધો છે. અને પાણીનો ડ્રમને એવું લેતા જઈએ ઘરે. શટર બટર બધું બંધ કરીને આપણે નીકળીશું ઘરે. અને આજનો વ્લોગ આપણે કરી અહીંયા જ બંધ. ફરી પાછા મળીશું એક વ્લોગમાં. પિંછુ કાકા રે.